સાબરકાંઠામાંથી કે જ્યાં હિંમતનગરમાં એમ્બ્યુલન્સમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ ઘેટા બકરાની માફક આ વિદ્યાર્થીનીઓને એમ્બ્યુલન્સમાં ભરી દર્દીને બદલે કોલેજથી સિવિલ સુધી વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો। બસના અભાવે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનો દાવો કરાયો છે। એક એમ્બ્યુલન્સમાં 40 જેટલી વિદ્યાર્થીનીઓને બેસાડાઈ। ખખડધજ પેશન્ટ એમ્બ્યુલન્સમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓને બેસાડાઈ અને બસનો અભાવ હોવાનો દાવો કર્યો। એમને કેટલા જણા હતા લોકો અંદર? આટલા તો એસટી બસમાં નહીં હોતા, વધારે છે ને વિડીયોમાં છે ને કેટલા છે કેમ આવું રીતે ભર્યા છે? લોકો બેસવાની બીજી સગવડ નહીં, ગાડી નથી ક્યાં ગઈ? બસો છે ને રેગ્યુલર તો કઈ બસો તમારા આ લોકો બસ નહીં હોતી તો પછી લાવવા લઈ જવાની જવાબદારી કોની? લાવે જવાબદારી તો અમારા સ્ટાફ જ છે। પણ અકસ્માત થાય તો આ લોકોનું કોણ? અકસ્માત થાય તો આ લોકોની જવાબદારી કોની? રેગ્યુલર બસ નહીં હોતી આમાં? હેલો મેડમ નો કહો નહીં પૂછે તો ભાઈ કેવું પણ જવાબ આલો પડે એમને। બે બસ નથી હોતી રેગ્યુલર? જવાબ આલો પડે ના એવું પૂછ્યું